ખોટું લાગ્યું? ખોટું લાગ્યું? સોરી. ઇટ્સ ઓકે. બોલ બોલ બોલ. તમે પહેલા થિયેટર પણ એટલું જ કર્યું છે જી. અને હવે તમે ફિલ્મો કરી રહ્યા છો, તો થિયેટરથી ફિલ્મની તમારી સફરની શરૂઆત ક્યારે થઈ? તો સિનિયર કેજીથી સ્ટેજ ઉપર જવાની શરૂઆત થઈ ગઈ હતી અને પહેલું નાટક કર્યું હતું જેનું નામ સ્વપ્ન. છેલ્લો દિવસમાં મેં જેવું પત્યું ને એટલે મેં 1.5 મહિનાની અંદર 25 કિલો વજન ઉતારી દીધું. મારું નરસિંહ મહેતાની પાત્રમાં એન્ટ્રી થઈ અને સામે ઓડિયન્સ ધૂલો ધૂલો બૂમો પાડતા. બધા બધું જ બોલે છે અને તમે પણ છો, તમે કંઈ નથી બોલતા. તમે એક એક્સપ્રેશન લઈને થ્રુ આઉટ સ્ક્રીન પર છો તો ઓડિયન્સ તમને નોટિસ કરે છે કે નહીં. આ મારા મગજમાં એક ચેલેન્જ જેવું આવી ગયું હતું. સૌથી પહેલા એક્ટિંગ, એ પહેલા પછી બીજું બધું. એ નહીં હોય તો બીજું કંઈ જ નહીં. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાઈફનું મારું પહેલું નાટક હતું ને, એમાં મારા જે ડિરેક્ટર હતા એ NSD પાસ આઉટ હતા અને એ સમયે એ રંગશંકરાના આર્ટિસ્ટિક ડિરેક્ટર હતા S. સુરેન્દ્રનાથ. એમણે મને એક બહુ જ સરસ એક શીખ આપી હતી, જે મને નાટકોમાં તો હેલ્પ કરે પણ મને લાઈફમાં પણ એટલી જ હેલ્પ કરે છે. અમારું એ બાળ નાટક હતું એટલે અમારે બાળકોના રોલ ભજવવાના હતા અને એમાં એમણે પહેલાં કે બીજા જ દિવસે, રિહર્સલના પહેલા દિવસે કે બીજા દિવસે જ એવું કહી દીધું હતું કે નો 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 ડોન્ટ ડુ દેટ, ડોન્ટ એક્ટ લાઇક અ ચાઇલ્ડ, બી અ ચાઇલ્ડ. ત્યારે તો કંઈ ખબર નથી પડી કે એમણે શું કીધું હતું, પણ પછી ધીરે ધીરે એવું રિયલાઇઝ થયું, જેમ જેમ આગળ વધતા ગયા એમ એમ સમજ પડતી ગઈ કે whenever you are acting, you don't have to act, you have to be. તો એક્ટિંગમાં એ બહુ જ જરૂરી છે કે તમે એ માણસ હોવ. આપણે જ્યારે નોર્મલી માણસને કોઈને કહીએ કે કોઈ એક્ટિંગ કરી રહ્યું છે, એમને એક્ટિંગમાં રસ છે, તો એક્ટિંગ શબ્દથી આપણા મગજમાં એક જ વસ્તુ આવે છે કે પ્રિટેન્ડ, નકલી. હું આવી નથી પણ મારે આવું બનવાનું છે એટલે હું ખોટું ખોટું કંઈક કરું, એવી માન્યતાઓ હોય છે કે હું જે નથી એ હું બની શકું. પણ એકચ્યુઅલી જોવા જઈએ તો એ નકલી દુનિયા હોય છે, એમાં આપણે બને એટલા સાચા બહાર આવવાનું હોય છે. સો દેટ્સ વેન યુ રિયલાઇઝ કે યુ ડોન્ટ એક્ટ એન્ડ યુ બી. હવે જ્યારે કોઈ પણ એક્ટરને આપણે એવું કહીએ કે યુ ડોન્ટ એક્ટ યુ બી, તો એ શું કરી શકે કે જેનાથી એ બની શકે, એ પાત્ર ભજવી શકે. એ નકલી દુનિયામાં એ જે એક નકલી પાત્ર છે એની અંદર જીવ નાખીને એ આપણને આટલું રિલેટેબલ લાગે અને આટલું કન્વિન્સિંગ લાગે કે આપણે માનીએ કે ઓ, આ એક્ટર તો એમાં એ જ માણસ છે, એટલો ગરીબ છે બિચારો, ભલે ને એ સુપરસ્ટાર હોય. તો એના માટે એ લોકો શું કરતા હશે, વિચાર્યું છે ક્યારેક? વેલ, એના અમુક સિમ્પલ સ્ટેપ્સ છે, બહુ જ બધી ટેકનિક્સ છે, ઘણા બધા મોટા મોટા સ્ટોલવર્ડ્સ છે, એમણે બુક્સ બહાર પાડી છે એના વિશે. પણ બધાની જીસ્ટ જોવા જઈએ ને તો આ સિમ્પલ છે કે યુ હેવ ટુ ઓબ્ઝર્વ. સૌથી પહેલાં તો તમે ઓબ્ઝર્વ કરો કે હું શું કરી છું, તમારી પોતાની જે આઈડેન્ટિટી છે, તમે શું કરો છો. મારી આ રીતના બોલવાની ટેવ છે, હું આ રીતના બેસું છું, આ બધી મારી સ્ટાઇલ્સ છે, મારી મેનરિઝમ છે, હું આ છું. એ પહેલાં તમે ઓબ્ઝર્વ કર્યું. પછી તમે એ લર્ન કરો, એ શીખો, એ જાણવાની કોશિશ કરો કે મારું પાત્ર છે એની મેનરિઝમ શું છે, એનું બિહેવિયર શું છે, એ કઈ પ્રકારનું, એને શું વિચારો આવે છે, એ બધું પહેલાં તમે લર્ન કરો. પછી જે બંનેમાં કમ્બાઈન થતી હોય મારી અને મારા પાત્રની, એ બંનેને તમે વાપરો, યુઝ કરો, એમાં એને રાખી મૂકો. અને જે નથી એ બધીને તમે જવા દો, કાઢી મૂકો, અનલર્ન કરી નાખો. જે તમે શીખ્યું છે તમારી રીતના, તમારી આઈડેન્ટિટી સાથે, એને ભૂલી જાઓ, અનલર્ન કરો. અને પછી તમારું પાત્ર જે કરવા માંગે છે એને તમે રીલર્ન કરો, ફરીથી શીખો કે એની શું જરૂરિયાત છે, એ શું વિચારે છે. આટલું બધું જ્યારે કોઈ એક એક્ટર કરે ત્યારે એ એક સરસ કન્વિન્સિંગ પાત્ર ભજવતું હોય છે, જે આપણા મનમાં છાપ છોડી જતું હોય છે. મજાની વાત એ છે કે જેટલા પણ એક્ટરો હોય છે ને, એમને આટલી મહેનત કરવાની ખૂબ મજા આવતી હોય છે. આપણે જે પડદા પર જોતા હોઈએ છીએ અથવા નાટકોમાં જોતા હોઈએ છીએ, એ તો ખાલી 3% હોય છે. 3% ઓફ ધ વર્ક દેટ દે આર ડુઈંગ એ આપણે જોતા હોઈએ છીએ ફિલ્મોમાં કે નાટકોમાં કે ટેલિવિઝન પર. એકચ્યુઅલી એ જે મહેનતો કરતા હોય છે એ 97% મહેનત હોય છે, જે આપણે જોઈ જ નથી શકતા. અને એના માટે એમના દરેક અભિનયથી આપણે આટલા મનમોહિત થઈ જઈએ છીએ, આપણને ખૂબ ગમે છે. વર્ષોના વર્ષો સુધી આપણે એમના ડાયલોગ્સ યાદ કરતા રહેતા હોઈએ છીએ. આ એક મજા છે, પણ આ એક કળા છે. સો બી થેન્કફુલ ટુ ઓલ ધ એક્ટર્સ કે જેમણે આપણને આટલી સરસ મજાની દુનિયા ક્રિએટ કરીને આપી છે.
આજે આપણે મળવા જઈ રહ્યા છીએ એ પણ આવા જ એક સરસ મજાના કલાકાર છે જેઓ ખૂબ વર્સેટાઇલ છે. આપણે એમને કોમેડી રોલ્સમાં પણ જોયા છે. તમને યાદ આવી ગયા હશે કે ગુજરાતીમાં એવા કયા કોમેડી રોલ કરતા એક્ટર છે એ આજે આપણી સાથે છે. વિચાર કરો. પણ હવે હું તમને કહું એમણે સિરિયસ રોલ પણ એટલા જ કર્યા છે. ક્યારેક ક્યારેક એ ખાલી આ રીતના તમારી સામે જોવે ને તો પણ તમને યાદ આવી જશે કે ઓ આ તો પેલા હતા. કોણ હતા? યસ, હું વાત કરું છું આર્જવ ત્રિવેદીની, જેઓને આપણે છેલ્લા દિવસથી લઈને અત્યારે આવી જ રહી છે ધબકારો સુધી માણતા આવ્યા છે. એમના અલગ અલગ પાત્રોને આપણે જોયા છે અને એટલા જ રિલેટેબલ અને એટલા જ કન્વિન્સિંગ, તો એ પાવર પેક પરફોર્મન્સીસ આપણને આપતા રહ્યા છે. તો ચાલો એમનું સ્વાગત કરીએ આજે આપણા શોમાં અને એમની સાથેની વાતચીત કરવા માંડીએ. નમસ્તે આર્જવભાઈ. નમસ્તે. નમસ્તે. કેમ છો? બસ મજા. આજે ગુડ મોર્નિંગ ગુજરાતમાં સવારે અહીંયા આવ્યો છો અમારા શો પર, તો કેવું લાગે છે તમને? આમ તો સવાર મારી સવારે પડતી નથી હોતી. મારી સવાર કામ વગર સવારે નથી પડતી, પણ અગેન આપણે કામ માટે ભેગા થયા છીએ તો કામમાં તો હંમેશા મજા આવે, એટલે આ સવારમાં પણ મજા આવે છે. અરે વાહ. બાકી આમ યુઝ્યુઅલી તમે કીધું તો તમારી મોર્નિંગ્સ કેવી હોય? તમને તમારો દિવસ શરૂ જ્યારથી થાય, યસ, વોટ ડુ યુ લાઈક ટુ ડુ એ અમને જણાવો. શાંત ચિત્તે હું પહેલા મારા ઝોનમાં આવું. ઘરના દરેક લોકોને ખબર છે. હું ઊભો થઉં, મારે ચા પીવા જોઈએ. હું દિવસની એક ચા પીવું છું અને એમાં કમ્પ્લીટ કોન્સન્ટ્રેટ મારું ચા અને છાપા ઉપર ઘણી વખત હોય છે. અને ઘણી વખત કદાચ એવું હોય તો મેસેજીસ કે જે આવ્યા હોય એ બધું જોતો હોઉં. અને કશું ના હોય તો ખાલી માત્ર ચા પીવાની, કોઈ વાત નહીં, કોઈ 15-20 મિનિટ સુધી કોઈ ચર્ચા નહીં કરવાની. વાવ. એટલે શરૂઆત મારી આવી રીતે થતી હોય છે. શરૂઆતનો અડધો કલાક તમે એવું સમજો કે હું શાંતિથી બેસીને ચા પીવામાં કાઢું છું. વાહ. આઈડિયલ ગુજરાતીની આઈડિયલ સવાર હોય આ, કે તમે સવારે બસ શાંતિથી ચા પીઓ એટલે અડધો દિવસ સારો થઈ ગયો. યસ. આજુબાજુમાં બધું બહુ તામઝામ ચાલતું હોય પણ હું મારા કામમાં કોન્સન્ટ્રેટ કરીને બેઠો હું. એ જરૂરી છે ફોર એન એક્ટર તો ફોર શ્યોર. એના પર વાત કરીએ, પ્રોસેસ ને બધું થોડુંક ધીમે ધીમે જઈએ. પણ પહેલા એ કહીએ કે તમે પહેલા થિયેટર પણ એટલું જ કર્યું છે અને હવે તમે ફિલ્મો કરી રહ્યા છો, તો થિયેટરથી ફિલ્મની તમારી સફરની શરૂઆત ક્યારે થઈ? સિનિયર કેજીમાં હતો ત્યારે સૌથી પહેલી વખત મારા ફાધર છે ને એક્ટર, એટલે ઘણી બધી વખત દૂરદર્શનમાં જ એમણે કામ કરેલું છે. અને બિપિન બાપોદરા એમના ખાસ મિત્ર ને એમની સાથે બિપિન અંકલ સાથે જ મેં કામ કરવાનું ચાલુ કર્યું. પણ એની પહેલાં સિનિયર કેજીમાં હતો ત્યારે સૌથી પહેલી વખત હું સ્ટેજ ઉપર ગયેલો. અને જ્યારે સમજણ જ ના હોય આપણા મગજમાં કે આ શું છે, કઈ રીતે, અને આપણે જે ભાગ લેતા હોય, પાર્ટિસિપેટ કરતા હોઈએ, એની અંદર મેં એક ડાન્સ પરફોર્મન્સ કરેલું. પણ ત્યારે લોકોને જે મજા પડી હતી એ જોઈને મને ખબર નહીં, કંઈક ત્યારે બહુ સમજાય નહીં. જેને આપણે કહેતા હોઈએ તાળીઓ પડે ને મજા પડી જાય, કે એક અલગ કેફ ચડે છે, એ બધું કશું કંઈ જ સમજાતું નહોતું. પણ કંઈક મજા આવવાની એ દિવસથી શરૂ થઈ ગઈ હતી કે આવી રીતે સ્ટેજ પર જઈને કંઈક કરીએ ને તો આપણને મજા આવે છે. એ દિવસથી સમજાવવા મળેલું. તો સિનિયર કેજીથી સ્ટેજ ઉપર જવાની શરૂઆત થઈ ગઈ હતી. અને પહેલું નાટક કર્યું હતું જેનું નામ સ્વપ્ન, બિપિન બાપોદરા એમણે જ લખેલું. અને એમાં મેં નાના બાળકનો રોલ કરેલો. ઓકે. અને પહેલા તમે તો ડાન્સથી શરૂઆત કરી એકદમ સિનિયર કેજીમાં, અને નાટક પછી થોડા મોટા થઈને પછી કર્યું હશે. તો એ બંને, એ ડાન્સ હતો અને આ એક્ટિંગ છે, તો એક્ટિંગ કરવાનું જે ડિસિઝન હતું એ આમ પ્લાન્ડ હતું બાળપણથી જ કે કરવું છે, કે પછી એક્સિડેન્ટલી થઈ ગયું? અણસમજમાં એ ચાલુ થયું હતું, પણ મેં બહુ ચોક્કસ હું થોડી આપણામાં સમજ આવે ત્યારથી એવું નક્કી કરી લીધેલું. કેમ કે મારા પપ્પા એક્ટિંગ ત્યારે કરતા હતા અને અમુક કારણોના લીધે એમણે, એટલે કે ઘરમાં દાદાની તબિયત સારી નહોતી ને એ બધા અમુક પોઈન્ટ ઓફ વ્યૂ હતા, એના કારણે એમણે છોડવું પડેલું. તો એ દિવસથી મેં એવું નક્કી કરેલું કે ના, હવે તો બોસ આપણે કરીશું તો આમાં જ જઈશું, આગળ વધીશું. હું એટલો બધો પહેલેથી ક્લિયર હતો આ વાતને લઈને કે મારા બધા જ ફ્રેન્ડ્સ મને હંમેશા કહેતા કોલેજમાં, સ્કૂલમાં, કે ભાઈ હજુ અમે વિચારીએ છીએ કે શું કરીશું, તું બહુ ક્લિયર છું કે તારે શું કરવું છે. અને એ પહેલેથી ફોકસ હતું કે હું આ જ કરીશ. વાવ. એ બાળપણથી જ તમને એવું હતું અને પછી પહેલું નાટક જ કર્યું ને બેઝિકલી. તો એ મક્કમતા હોવી બહુ જ જરૂરી છે અને આમ ફેસિનેટિંગ છે, કારણ કે નથી હોતી. અને એ સમયે તમે પછી જ્યારે નાટક કર્યું એ ત્યારે તમે થઈ ગયા હતા, કોલેજમાં આવી ગયા હતા કે યંગ હજુ હતા? ના, મેં કહ્યું સૌથી પહેલું નાટક સ્વપ્ન કર્યું જ્યારે હું લગભગ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે, એટલે કહું
5માં કેવી રીતે ત્રીજા ચોથામાં ભણતો હોય છે એવું મને એક્ઝેક્ટ યાદ નથી. ઓકે અને એ વખતે નટરાણીમાં એ સ્વપ્ન નાટક કર્યું હતું અને ત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પહેલો આર્ટિકલ પણ આવેલો અ લિટલ આર્જવ એમ કરીને. વાવ Yes. એના વિશે કશું યાદ છે હજી તમને અત્યારે? બહુ યાદ નથી પણ એક ઇન્સિડન્ટ એમાં એવો થયેલો કે જે મારા દાદાનો રોલ બિપિન અંકલ જ કરતા હતા ઓકે પણ હું બહુ નાનો હતો અને એ જ શોમાં કે મને એક્ઝેક્ટ બીજા શોમાં યાદ નથી, એકવાર એવું થયું હતું કે અમારે સાથે એન્ટ્રી કરવાની હતી અને એમનું પાછળ બીજું સેટઅપ ચાલતું હતું પણ એ ભૂલી ગયા ને આપણને તો પેલા નાના છોકરાઓને કેવું કીધું હોય કે આ ડાયલોગ પતે એટલે જતા રહેવાનું, એટલે હું તો જતો રહ્યો અને એ હજુ અંદર કંઈક પ્રોસેસમાં હતા ઓકે અને મારે જઈને છે ને એક કુલડી હતી એ મારે ફોડવાની હતી માટીની ઓકે અને મેં ફોડી નાખી અને નાટક એટલે એ સીન ચાલુ જે સિક્વન્સમાં થવાનો તો એ થઈ ગયો પણ એમને એટલી બધી મજા પડી હતી કે મેં તને કીધું હતું કે તારે જવાનું તે કર્યું ને તે કરી નાખ્યું. વાહ. આ ઇન્સિડન્ટ એક મને બહુ યાદ રહી ગયો. વાહ બહુ જ સરસ કે અને એ પણ એક મજા છે હા ચાઇલ્ડ એક્ટર સાથે કામ કરું છું તો મને ખ્યાલ આવી ગયો કે એ કીધું એ કરે ના કીધું એ કરે એમાં ડબલ મજા આવે કે આ તો સરસ છે. પછી ટ્રાન્ઝિશનમાં હું કહું કે પછીના જે તમારા નાટક જે મોટા થઈને કર્યા છે એ કેવી રીતના પછી? એ નાટકો મેં પછી ઉત્સવ સંસ્થામાં જોડાયો ધીમે રહીને જે હરીન ઠાકર ચલાવતા હતા અને એમની સાથે ઘણા બધા નાટકો કર્યા. જ્યારે એમના સંસ્થાના એન્યુઅલ શોઝ થતા હોય એની અંદર પછી 8મા ધોરણથી 12મા ધોરણ સુધી મમ્મીના પોઈન્ટ ઓફ વ્યૂથી માત્ર ભણવા પર ફોકસ કર્યું. ઓકે અને 12માની જેવી મેં ગુજકેટની એક્ઝામ પતાવી એટલે હું સીધો મેં હરીન સરને જ ફોન કરેલો કે મારી એક્ઝામ પૂરી થઈ ગઈ છે, હવે આપણે નેક્સ્ટ શું કરીએ છીએ? એટલે એમણે એમ કીધું કે ચાલુ જ છે આવી જા. એટલે હું તરત જ બીજા સાંજે ત્યાં પહોંચી ગયો અને પાછું રિસ્ટાર્ટ કરીએ આપણે જે કંઈ કમબેક કરવા વાળી હતું એ મેં કર્યું 12મા પછી. ઓકે અને એમાં એ વખતે મારો સહેજ મેં જીવ મારો ગભરાતો હતો સ્ટેજ પર જતા. પેલો કોન્ફિડન્સ લેવલ તમારો એક સહેજ થોડા સમય માટે હાલી ગયો હોય ને સ્ટેજ પર જવા વાળો અને ત્યારથી પછી એ જે સ્ટેજ પર ગયો પછી તો સળંગ નાટકો કર્યા, એમની સાથે ઘણા બધા નાટકો કર્યા જેમાંથી મેં સાસુ વહુની સંધા કુકડીમાં કામ કર્યું, એમાં હું હરેશ ડાગિયા સરનું રિપ્લેસમેન્ટ કરતો હતો અને પછી અમને અજવાળા બોલાવે પછી એમની સાથે તો બહુ બધા નાટકો કર્યા. પછી નિમેશ દેસાઈ સર મળ્યા ઝેવિયર્સમાંથી અને ત્યાંથી એમની સાથે નાટકોની શૃંખલા ચાલુ થઈ. ઓકે યસ. એમાંના કોઈક દિવસોના કોઈ એનેક્ડોટ્સ તમને યાદ છે બિંગ એન એડલ્ટ જે તમે ત્યારે એક તમે જેમ કીધું કે કોન્ફિડન્સ ઓછો હતો અને પછી આવી ગયો એની સાથે હું કયું સાચો શબ્દ છે ખબર નહીં પણ ત્યારે તમને એક નશો થાય થિયેટરનો એ તમે વાપરી શકો છો શબ્દ બીકોઝ એ જ છે એ હાઈ છે નેચરલ હાઈ છે 100%. તો એવો કોઈ અનુભવ છે જે અમારી સાથે શેર કરી શકો? એમાં કેવું છે હમણાં જો આપણે જોઈએ તો સેમસનને કેટલા વખતથી ટીમમાં નહોતા લેતા, ક્રિકેટ પ્રેમી હો તમે તો, અને પછી જ્યારે એને ચાન્સ મળ્યો અને પછી એક ગેમ ના રમાય, 2 ના રમાય અને પછી ત્રીજીથી જે ચાલુ થાય એ પછી એને પોતાને અંદરથી જે કોન્ફિડન્સ એવો આવી ગયો કે હવે તો બહુ મજા આવે છે, હવે તો છોડીશ બી નહીં. અને એ જ વસ્તુ કે મારે 8માંથી 12મા સુધી જે બેસી રહેવું પડેલું, મેં 12મામાં એટલે 11મામાં સાયન્સ લીધું, એનું રીઝન પણ એક્ટિંગ હતું કેમ કે મારે FTIમાં જવું હતું અને મને કોકે એવું કીધેલું કે ભાઈ ત્યાં જવા સાયન્સ જરૂરી છે જવા માટે. એ છે ખરે? હા એવું છે પણ એનું રીઝન અલગ છે. અને મેં લઈ લીધું સાયન્સ અને મને તો ઘરેથી એવું બી કહેતા હતા કે ભાઈ તું શાંતિથી આર્ટ્સ કર, તારી ગમતી ફિલ્ડમાં જા, તારે જે કરવું એ કર. પણ હું પહેલો એવો એક માણસ કદાચ જઈશ મને ખબર નહીં જેને મેં કીધું કે ના હું સાયન્સ લઈશ. આગળ વધ્યો અને મીનવાઇલ મેં કોલેજની અંદર એટલા બધા એ નાટક પછી એ જે કોન્ફિડન્સ બિલ્ડ થયો એના પછી કોલેજની અંદર યુથ ફેસ્ટિવલ ને INT મને એટલું બધું પુશ કર્યું ને મારામાં જે આત્મવિશ્વાસ સૌથી વધારે જગાડ્યો હોય ને તો એ યુથ ફેસ્ટિવલ અને INT છે. કેમ કે એ સમયે અમે લોકો એટલા અદ્ભુત નાટકો કર્યા છે મને યાદ છે. લુઈ વરસતો ચંદ્ર ને અનેક ઝેરવું મધુરાઈજીનું ને બધા જ નાટકો કરેલા. અને મને એવું યાદ છે કે એ ઝેરવું માટે મેં દેવલાલનો રોલ કરેલો અને એમાં એક પાત્ર છે હુંનું એ પરિરૂપ છે દેવલાલ. તો દેવલાલનું કેરેક્ટર મને નિમેશ સરે એવું કહીને આપેલું કે તું આ કર કેમ કે હું તો કરી શકીશ, પણ હું પૂછવા ગયો હતો એમને કે મારે શું કરવું છે એમ.
તો એમણે એમ કીધું કે તું હું કરીશ ને તો દેવલાલ કોણ કરશે એ પ્રશ્ન થઈ જશે, ઓકે, એટલે તું દેવલાલ કર. અને પછી દેવલાલ કર્યું ને એમાં મને બેસ્ટ કોમેડિયન એક્ટરનો એ વખતે નહોતો કેટેગરીમાં, એ વખતે કેટેગરી એડ થઈ અને એવોર્ડ આપવામાં આવ્યો હતો. વાવ. તમને યાદ છે અત્યારે ઝેરવુંનું કશું કોઈક એક બે લાઈન? એક લાઈન એવી હતી કે મારા હાથમાં સિગાર છે અને પેલો દરેક એને જે જીવનમાં મળતી સ્ત્રીઓ છે એની સાથે જે રમત રમીને આગળ વધતો હોય છે અને એમાં ફસાવે છે જે રીતે, એમાં એક શબ્દ દેવલાલ એના માટે વાપરે છે કે આ માણસનો વિશ્વાસ ના કરશો, આ માણસ શબ્દોનો મદારી છે. એ મને હજુ યાદ છે. એ શબ્દોને એવી ચપળતાથી ગોઠવે છે, આખું મને એક્ઝેક્ટ યાદ નથી કે કોઈ પણ એની જાળમાં ફસે છે, એવું કંઈક છે. યસ. વાહ. અને મધુરાયના શબ્દો એટલે જબરદસ્ત. પાછું મજા આવી જાય. અત્યારે તમારી જે બદલાઈ ગઈ ને આખી બોડી લેંગ્વેજ બદલાઈ જાય, એ બોલો ત્યારે જ એવું થઈ જાય કે અરે વાહ, બહુ જ સરસ. અને એ તો એકદમ કે હતી જ નહીં કેટેગરી કોમેડીની, બીકોઝ યુ પરફોર્મ સો વેલ કે એમણે એક આખી કેટેગરી બનાવી. એનાથી તો એક અલગ જ તમને મજા પડી ગઈ હશે. અને ચાલતું જ ગયું ને પછી ચાલતું ગયું. ઘણા બધા નાટકો કર્યા જેની અંદર કાકાની શશી, કનૈયાલાલ મુનશીનું નાટક જેમાં કાકાનો રોલ કર્યો હતો મેં. પછી ધ્રુવ સ્વામીની દેવી, કનૈયાલાલ મુનશી, એમાં મેં ચંદ્રગુપ્તનો રોલ કર્યો હતો. નિમેશ દેસાઈ સર સાથે બહુ બધા નાટકો કર્યા. નરસિંહ મહેતામાં નરસિંહ મહેતાનું પાત્ર ભજવ્યું. અને આપણે ગદ્ય પદ્ય શૈલીમાં લખાયેલું નાટક ચીનુ મોદી સાહેબે લખેલું, અને બોલવાની મજા, એને પરફોર્મ કરવાની મજા, કેમ કે નિમેશ સર ડિરેક્ટ કરાવે, લખ્યું આમણે હોય, એટલે આપણને એક્ટર તરીકે બહુ મોટો ચાન્સ મળ્યો કહેવાય. અને એ નરસિંહ મહેતાનું નાટક અમે 8,000ની ઓડિયન્સ ખંભાતમાં હતી, છેલ્લો દિવસ રિલીઝ થઈ ગઈ હતી ને એના પછી. અને હું નરસિંહ મહેતાનું નાટક પરફોર્મ કરતો હતો ને, બહુ વિયર્ડ ઇન્સિડન્ટ તમને કહું. મારું નરસિંહ મહેતાની પાત્રમાં એન્ટ્રી થઈ અને સામે ઓડિયન્સ ધૂલો ધૂલો બૂમો પાડતા. સો હા, એ એટલું બધું મારે ચાલુમાં 5 મિનિટ ઊભા રહી જવું પડેલું કે લોકો શાંત થઈ જાય. ત્યાં નીચેના જે કાર્યકર્તાઓ બધા હતા એ લોકોએ બધાએ શાંત કર્યા લોકોને, અને પછી નાટક આગળ વધાર્યું. પણ 8,000 લોકોની પબ્લિક, 8 કે 5,000 લોકોની પબ્લિક હતી. એટલે ક્રાઉડ જબરદસ્ત, અનકન્ટ્રોલેબલ ક્રાઉડ હતું. એમાં વળી પાછું આવી ગયું છું. પણ હું કહું હજી કે આપણે જઈએ છેલ્લો દિવસ પર તો તરત જ જશું પછી. પણ નરસિંહ મહેતાની તમે કીધી ને ગદ્ય પદ્ય વાળી, તો એવા કોઈ પદ્ય વાળા ડાયલોગ યાદ હોય તો કઈ સંભળાવો. એનું છે ને શરૂઆત જ એવી રીતે થતી હતી કે વૃદ્ધ નરસિંહ મહેતા બહાર આવી રહ્યા છે અને હવે છેલ્લો એ સમય છે વૈકુંઠમાં જવાનો. અને ત્યાં મને આખી બધી લાઈન યાદ નથી, પણ એની 2-3 લાઈન યાદ છે. એ આવે છે અને આખા સ્ટેજ પર અંધારું છે, એક ખાલી લાઈટ છે, બહાર ઉપર જોવે છે આકાશ, મને કહે છે કે સમેટ સમેટ આ તારાઓ, ખાલી કર આપ. અને ત્યાંથી એ જવા, એ ગતિ પામવાની વાત કરી રહ્યા છે ને એમાં પછી પાછે પગે ચાલ્યો, પહોંચ્યો તળાજામાં, અને ત્યાંથી સીન પૂરો થાય અને પછી નરસિંહ મહેતા યંગ થઈને પાછા આવે, ત્યાંથી એમની જર્ની ચાલુ થાય. અરે વાહ. એવું આખું ગોઠવણ હતી, પણ બહુ અદ્ભુત એ રીતે અમે મજા આવતી હતી નાટક કરવાની. બિલકુલ. અને એ નાટકોની મજા અલગ છે, ફિલ્મોની મજા અલગ છે. ફિલ્મોની મજા પરની વાત આપણે કરીએ, પણ અત્યારે સમય થઈ ગયો છે એક બ્રેકનો. તો મળીએ દર્શક મિત્રો ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે આર્જવ ત્રિવેદી. એમણે અત્યાર સુધીના એમના નાટકોની વાતચીત કરી છે. એ નરસિંહ મહેતા હતા, એમાંથી એ ધૂલો કેવી રીતના બન્યા આપણા ગમતા છેલ્લો દિવસના. હવે એમની સાથે વાત કરીએ તો ખબર પડશે. તો બસ આ જ છે મારો ક્વેશ્ચન કે નાટકોની જર્ની તો ચાલી જ હતી, પણ એમાંથી પછી ટ્રાન્ઝિશન ટુ ફિલ્મ અને છેલ્લો દિવસ રેકોર્ડ બ્રેકિંગ, એ કેવી રીતના આવ્યું? નાટકો તો ચાલતા જ હતા. એની વચ્ચે મેં માસ્ટર ડિગ્રી કરી ઉપાસનામાંથી. ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ છે, ગુજરાત યુનિવર્સિટીનું એક ડિપાર્ટમેન્ટ છે જ્યાં થિયેટરને કમ્પ્લીટ બધી આર્ટ શીખવવામાં આવે છે. સો ત્યાંથી મેં માસ્ટર ડિગ્રી માટે અપ્લાય કર્યું. ત્યાં હું ભણી રહ્યો હતો. મારું બીજું વર્ષ ફાઇનલ યર ચાલી રહ્યું હતું. અને એની અંદર મને યાદ છે, મને ઓડિશન માટે કોલ આવેલો. પણ ઓડિશનમાં હંમેશા મને છે ને વિશ્વાસ પહેલાં જેમ બધાને નથી હોતો એ રીતે નહોતો.
કે ભાઈ ના યાર આ તો ખબર નહીં હવે શું હશે શું નહીં. પણ પછી અભિષેકભાઈએ મને ફોન કરીને કીધું કે તારે આવવાનું છે ને. મીનવાઇલ અમે લોકો INTમાં ને એ બધામાં બહુ મળી ગયેલા. એમને મારું પરફોર્મન્સ ખિલંદો નામનું નાટક જે સત્યેન્દ્ર પરમારે કરાયું હતું, અને અદ્ભુત નાટક, ચુનીલાલ મહેડાનું નાટક લગભગ. તો એ નાટક જોઈને બહુ જ ખુશ થઈ ગયા હતા. મેં અને સંજયે પરફોર્મ કરેલું ગલસર. તો એમણે મને ફોન કરીને એવું કીધેલું કે આ એક આવું થઈ રહ્યું છે અને આવી રીતે ઓડિશન આપવા આવવાનું છે. સર, અભિષેક સરે કીધું એટલે કંઈક હોય, તથ્ય હોય તો જ વાત થાય. તો હું ત્યાં ગયો અને કબાનામાં કેફેમાં ત્યાં આગળ આ બધું લાઈનો અને બધું લાગેલું હતું. હું ગયો ત્યાં આગળ, મને એક પેપર આપવામાં આવ્યું, વાંચવાનું કીધું, વાંચી લીધું. મેં કીધું હું તૈયાર છું. અને મીનવાઇલ મારા એક્ઝામ પ્રોડક્શન ચાલુ હતા. એટલે મારું નાટક જે હું ડિરેક્ટ કરાવતો હતો એ સંજયને કહીને ગયેલો કે આટલું જોઈ લેજે, હું આવું છું, આના 2-3 રિહર્સલ કરી લેજે. અને હું ફટાફટ ગયો, ઓડિશન આપ્યું. પછી મને ઓડિશનમાં એવું 2-4 વસ્તુ કૃષ્ણદેવ યાજ્ઞિક સરે કીધી અને અભિષેક સરે ભેગા થઈને કે આંખોની ભમર આમ કર, થોડો ગુસ્સો બતાય, અને હવે હું કહું એટલું બોલી જા. ને પછી એમણે ખોટું લાગ્યું, બોલાવડાયું. અને એ 1 વાર 2 વાર ને 3જી વારમાં એમણે કીધું કે ડન, મળીએ છીએ, કહીશ તને. પછી હું તો ઘરે જતો રહ્યો અને બહુ નેચરલ, કેમ કે પહેલી વારની મારી આ પ્રોસેસ હતી. મીનવાઇલ મેં ડોક્યુમેન્ટરીઝ ને સિરિયલ ને ધીંગા મસ્તી ક્લબ ને એવું બધું ટીવી શોઝ કરી નાખેલા બિપિન બાબોત્રા સર સાથે જ. પણ આ મારા માટે ઓડિશન આપવા જવા વાળી વાર્તા પહેલી વાર હતી. અને ત્યાં એ આપ્યું, હું તો આવીને નાટકોના રિહર્સલ ને બધું ચાલુ થયું કે બીજા 3જા દિવસે મને એક્ઝેક્ટ યાદ નથી, એમનો ફોન આવ્યો કે આપણે આવી રીતે કરવાનું છે. તો મને કેરેક્ટર સાંભળીને પહેલાં એવું બી થયું કે મારે નથી કરવું. પછી અભિષેક સરે મારી જોડે વાત કરી, મારા ફાધર સાથે વાત કરી અને ચર્ચા થઈ કે ના આ કર, બહુ મજા આવશે. હું તો સારું. અને આને મેં એક બહુ જ અલગ રીતે ચેલેન્જની રીતે લીધું કે તમે કોઈ પણ સીન ચાલી રહ્યો છે ફિલ્મની અંદર, બધા જ છે, બધા બધું જ બોલે છે અને તમે પણ છો, તમે કંઈ નથી બોલતા, તમે એક એક્સપ્રેશન લઈને થ્રુ આઉટ સ્ક્રીન પર છો, તો ઓડિયન્સ તમને નોટિસ કરે છે કે નહીં. આ મારા મગજમાં એક ચેલેન્જ જેવું આવી ગયું હતું. ને સમયુ લખાયું એટલું બધું કડક છે કે એ કેરેક્ટર તરત તમારી સામે આવે જ આંખે ચડીને. એટલે થયું પણ એવું. તો આ રીતે નાટકથી ફિલ્મ સુધી પહોંચાયું. થઈ જાય તો પછી એક વખત અમને પણ દુલાના મોડમાં હું એ બહુ એટલા માટે ઓછું પ્રિફર કરતો હોઉં છું, કેમ કે પછી લોકોને આમે એ કનેક્ટ થયેલું જ છે અને એ જતું જ નથી. પણ તે છતાં બી જો તમારે કરવું હોય તો એટલું કહી શકીએ કે ભાઈ ખોટું લાગ્યું, ખોટું લાગ્યું, સોરી, ઇટ્સ ઓકે, બોલ બોલ બોલ. આને કહેવાય ને કે એકદમ ટાઈમિંગ, જે કોમેડી અને સિરિયસ રોલની બંનેની જે તમારી છે એ તમે અત્યારે બહુ જ સરસ. આ વસ્તુ જે તમે કીધી કે તમે બીકોઝ તમે આટલા નાટકો કર્યા હોય, આ લેવલના આ પ્રકારના પાત્રો ભજવી ચૂક્યા હો અને એ પછી આવો રોલ આવે તો તમને નથી કરવું એવો વિચાર આવ્યો હતો. તો ફોર એની એક્ટર એ તમે અમને જણાવી શકો કે તમારી પ્રોસેસ એઝ એન એક્ટર શું રહી છે રોલ્સ પિક કરવામાં? બીકોઝ છેલ્લો દિવસ તો થઈ ગઈ, આટલું ફેમ મળી ગયું, એ પછી તમે જે કરો છો એ વધારે અગત્યનું છે આઈ થિંક. બિલકુલ. તો એ બાકીના રોલ્સ વિશે જણાવો. મને એવું છે કે ભાઈ ફિલ્મની અંદર તમે જે પાત્ર નક્કી કરી રહ્યા છો કે તમને જે સોંપવામાં આવ્યું છે એ તમારે કરવું કે નહીં, હું એવી રીતે એને નક્કી કરું છું કે એ પાત્ર દ્વારા એનો કેનવાસ કેટલો છે, ટાઈમ ડ્યુરેશન કેટલું છે એ અગત્યનું નથી, પણ એ પાત્ર દ્વારા તમારી કહેવાતી વાર્તામાં કેટલો ફરક પડે છે અને શું ફરક પડે છે, બરાબર, એ જોઈને હું લગભગ ફિલ્મ નક્કી કરતો હોઉં છું. અને હવે એક સમય પછી ખિસ્સાને કેટલી જરૂર છે એ પ્રમાણે પણ કરતો હોઉં છું. રાઈટ. પણ એ બહુ અત્યારે હું તો મારા પર્સપેક્ટિવથી ઉભરતા કલાકારોની રીતના જ પૂછતી હતી. એટલે એનો પહેલો આન્સર પ્રિફરેબલ વધારે છે, કારણ કે એક પોઈન્ટ પછી એવું જ થઈ જતું હોય છે કે ઘણા લોકોને તો હજી એ પણ ચાન્સ નથી જ મળતો હોતો કે નાટકો આટલા સરસ કરે છે, 2-2 કલાકના ફૂલ લેન્થ પ્લેઝ એકદમ સરસ કરે છે એ લોકો, એક્સ્ટ્રીમ એક્ટર કહી શકે એવા જોયા છે, પણ હજી એમને ફિલ્મો સુધી પહોંચવાનો રાહ નથી મળ્યો. યસ યસ યસ. કેમ કે આપણામાં નસીબ બહુ અગત્યની ઘટના ભજવી જાય છે. હું તો કહીશ 80% નસીબનો જ ભાગ છે. ઓહો. બાકી બધું જે રહ્યું 20%માં એમાં છે. ઓહો.
બની શકે કે Yes. એ હોય પણ એ એક ચાન્સ મેળવવો હોય હા તો તમારા મુજબ શું કરવું જોઈએ અત્યારના કલાકારોએ? એ ફિલ્મમાં આવવા માટેના જે અત્યારે સૌથી વધારે ઇઝી થઈ ગયું છે એ છે વર્કશોપ. જેમ કે એક અભિષેક શાહ પોતે જ પોતાની એક્ટિંગ માટેની વર્કશોપ કરી રહ્યા છે, કરતા હોય છે. એવા ઘણા બધા વર્કશોપ અત્યારે સારા લોકોના થઈ રહ્યા છે કે જેની અંદર જવું જોઈએ. તો હું એટલું કહીશ કે કદાચ તમે એવા લોકોના કોન્ટેક્ટમાં જેમ આવશો, આપણે જેવા થવું હોય ને એવા લોકોની આસપાસ રહેવું પડે. એવા લોકો સાથે ઉઠક બેઠક કરવી જોઈએ. તો એનું રીઝન મને એવું લાગે છે કે એવી વાતો, એવા વિચારો તમારામાં આવે અને સાથે તમને એ લોકો જુએ તમે શું કરો છો, તમને નોટિસ એ લોકો કરે, એના માટે થઈને ખાસ એમની સાથે રહેવું જોઈએ. તો મને એવું લાગે છે કાં તો નાટકો કરો, જ્યાં બી નાટકમાં બેકસ્ટેજ મળે તો બેકસ્ટેજ બી કરો, કરવા જ મળો. તો એનું રીઝન એવું છે કે તમે ધીમે ગ્રુપમાં, દરેક ગ્રુપમાં પ્રસરાતા એવી જગ્યાએ કશેક પહોંચી જશો. સમય લાગશે પણ પહોંચશો ત્યારે બહુ ચોક્કસ રીતે પહોંચશો. એટલે કનેક્ટ થઈ જાઓ આવી જે વસ્તુઓ ચાલતી હોય એ જગ્યા ઉપર. બિલકુલ. અને એ તમે તો છેલ્લા દિવસ પછી એ જ રીતના સારા રોલ્સ ચૂઝ કરતા રહ્યા છો અને આવતા રહ્યા છો, જેમ તમે કીધું એમ. તો તમારા પાત્રો વિશેની વાત કરીએ. હવે હેલ્લારોની વાત તો ના કરીએ, એ બને નહીં. સો એ પાત્રની અને એની જર્ની કઈ રીતના રહી હતી? અને બહુ જ સરસ ફિલ્મ, બહુ જ સરસ કોન્સેપ્ટ. એણે પણ એટલા જ રેકોર્ડ બ્રેક્સ કર્યા છે જેટલા છેલ્લો દિવસ એ સમયે કર્યા હતા. યસ. તો એના એક્સપિરિયન્સ વિશે અમને થોડું કહો. હેલ્લારો અગેન અભિષેક સર પોતે ફિલ્મ કરવા જઈ રહ્યા હતા. હા. અને મીનવાઇલ એ જ્યારે આઈએનટીના અને યુથ ફેસ્ટિવલના નાટક કરાવતા હતા ત્યારે હું એમની સાથે જોડાયો હતો. એ જીએલએસમાં કરાવવા જતા હતા, એસએમપીક જીએલએસમાં, અને ત્યાં હું એમની સાથે જોડાતો હતો અને એમની પ્રોસેસમાં એમની સાથે રહેતો હોઉં ને એવું બધું ચાલતું હોય. તો ત્યારે એકવાર એમણે એક વાર્તા સંભળાવી હતી. અચ્છા. અને એ આ વાર્તા, ઓકે. અને ત્યારે મને મનમાં એવું થઈ ગયું કે આમાં મારે જોડાવું છે કોઈ પણ રીતે. પણ ત્યારે તો પછી કોઈ એવી ચર્ચા નહોતી થઈ. અને અમે લોકો ખાસો એક વચ્ચે સમય ગયો અને એના પછી જ્યારે એમણે મને કીધું કે આવી રીતે અમે એક ફિલ્મ કરી રહ્યા છે, જે મેં કીધું તમે મને આપણે બેઠા હતા ને સંભળાવી હતી. મને કે હા બસ એ જ. એટલે મને ફોન આવ્યો ને ત્યારે બીજા કેરેક્ટર માટે ફોન આવ્યો હતો. અને વચ્ચે છે ને મેં લગભગ ખાસો કદાચ એક વર્ષ જેવું થઈ ગયું હતું મેં કોઈ ફિલ્મ નહોતી કરી. તો હેલ્લારોનો ફોન આવ્યો હેલ્લારો માટે, અને રાજને જે એમાં પાત્ર કર્યું છે, સરપંચના છોકરાનો, જે મંદબુદ્ધિનું કેરેક્ટર છે, એની પાછળ છે ને બહુ એમનું એક અલગ લોજિક હતું કે હાઈટ બોડીમાં એકદમ એવો માણસ લાગે કે જે યાર બહુ પ્રચંડ છે અને તે છતાં બી એની બુદ્ધિ નથી, એવો માણસ. એટલા માટે એમને એ કેરેક્ટરની મને પેલી એ કરેલી. વાત થઈ, આગળ ગયું. એમાં અગેન મારે એ કરવું નહોતું પણ સર કરી રહ્યા હતા ફિલ્મ, એટલે મારે ના પણ નહોતી પાડવી. મેં કીધું ઓકે વાંધો નથી. અને સમય ગયો, 1-2 અઠવાડિયા જેવું થયું ને કંઈક એવું કારણ બન્યું જેના કારણે એમણે કીધું કે હવે એક કામ કર, આનું ઓડિશન આપતો. એટલે મેં કીધું સારું, એનું ઓડિશન આપ્યું અને એમાં એમને ગમ્યું, એમને મજા પડી. અને પછી વાત આગળ વધીને એમાં મને અર્જણનું પાત્ર મળ્યું. મારા સ્વભાવ, મારી પ્રકૃતિથી સાવ વિરુદ્ધનું પાત્ર, પણ કરવાની એટલી બધી મજા આવી હતી કેમ કે એની પ્રોસેસ બહુ ગજબ હતી હેલ્લારોની. અમે લોકો લગભગ મને યાદ છે ત્યાં સુધી 1 મહિના જેવું રીડિંગ અને એટલે બધું ભેગું કરીને 1 મહિના સુધી અમે રીડિંગ કર્યા હતા. એના કમ્પોઝિશન્સ એટલે બ્લોકિંગ સાથે નાટકમાં આપણે કરીએ ને એવી રીતે. એ જે કદાચ ફિલ્મની અંદર ત્યાં તમે ફ્લોર પર જાઓ ને તો નાનું મોટું ચેન્જ થાય, પણ તમને 50% એક્ટરને એવો ખ્યાલ આવી જાય કે મારે આટલું કરવાનું છે ને આટલામાં જ રમવાનું છે. એટલું બધું ક્લિયર અમે લોકોએ કરેલું. અને મને ને એકચ્યુઅલી મારો સ્વભાવ એવો છે કે મારા જે બી કો એક્ટર હોય એની સાથે મારે જો કદાચ મને વાત કરવા કે કમ્ફર્ટ ઝોન ના આવે ત્યાં સુધી હું કામ ના કરી શકું. તો સૌથી મોટો ટાસ્ક જ એ હતો કે અમારે બંને વાત નહોતી કરવાની જ્યાં સુધી શૂટ ના કરીએ ત્યાં સુધી. પણ થોડું ચાલતું હતું, થોડું એવું નહોતું ચાલતું, પણ એ વસ્તુ કરીને એ પ્રોસેસમાંથી પસાર થઈને અમે લોકોએ સરસ મજાનું એક આખું વિશ્વ ઊભું કર્યું હેલ્લારોનું. અને ત્યાં આગળ પ્રોસેસમાં સ્ત્રીઓએ જે બહેનોએ જે કામ કર્યું છે, અદ્ભુત કામ કર્યું છે બધાએ. અને અમે બધા એક પરિવાર થઈ ગયા હતા કેમ કે એક જ જગ્યા ઉપર ત્યાં ભૂંગામાં બધા રહેતા હતા સાથે અલગ અલગ.
દરરોજ રાત્રે બધા ભેગા થાય, બેસે, વાતચીત કરે, જેનું કામ હોય એ કામ કરવા જાય, જેનું કામ ના હોય એ બી ફ્લોર પર જાય, આવું બધું ચાલતું હતું. એટલે બહુ મજા કરી હતી અમે લોકોએ. એક વેકેશન જેવું અને સાથે સાથે અદ્ભુત કામ કર્યું. હા, બહુ જ રિમાર્કેબલ એ ફિલ્મ હતી અને એમાં દરેક પાત્ર જાણે એવું લાગતું હતું કે લખાયેલું છે એ એમના માટે જ છે અને એ રીતના જ બની છે. એ એક કમ્યુનિટીનો એફર્ટ હોય એ દેખાતું હતું. એટલે એ એટલી સક્સેસફુલ રહી છે કદાચ કે એટલી છે અને આટલી સુંદર રહી છે. હજુ એના વિશે વાતો થયા જ કરે છે. હજુ ક્યાંક પરદેશમાં કોઈકને હવે ડિસ્કવર થઈ છે અને હજી એના પર એ લોકો હવે એના ટોક્સ કરે છે ને આપણે જોયું છે. એટલે એ તો થવાનું અને રહેશે એ, બીકોઝ એને કોઈ તમે આંકી નહીં શકો કે એની ક્યારે ફેમ એનો જશે અને આઈ હોપ ના જાય આ જીવન. પણ તમારી જર્નીની વાત કરીએ અને બાકી તમારા કેરેક્ટર્સની, તો જેમ કે અર્જુન છે, ધુલો છે અને વેરિયસ રેન્જ ઓફ એક્ટિંગ અને રેન્જ ઓફ કેરેક્ટર્સ એક્સપ્લોર કર્યા છે. એમાં કદી એવું બન્યું છે કે કોઈ એક પાત્ર રહી ગયું હોય હજી તમારી અંદર? યસ, હજુ તો ઘણા બધા એવા પાત્ર છે કે જે ભજવવા છે. પણ મેં છેલ્લો દિવસમાં જ્યારે ધુલાનું કેરેક્ટર કર્યું ને એના પછી મેં એવું નક્કી કરી દીધું હતું કે હું હવે બને ત્યાં સુધી મારો પૂરતો પ્રયત્ન એવો કરીશ કે એક પણ કેરેક્ટર રિપીટ નહીં કરું. એટલે કોઈ કદાચ મને એવું કહે કે ભાઈ તમે ધુલામાં ગુસ્સાવાળો કેરેક્ટર કર્યું ને પછી તમે અર્જુનમાં પણ એવું જ કે ગુસ્સાના પ્રકાર હોય છે. હવે આ બધું ડિટેલમાં આપણે લોકોને ના સમજાવી શકીએ, પણ મારા માટે હું સેટિસ્ફાઈડ છું કે કોઈ પણ પાત્ર એક સરખા મેં હજુ સુધી નથી ભજવ્યા. તો એની ખાસ જો વાત કરું તો છેલ્લો દિવસમાં મેં જેવું પત્યું ને એટલે મેં 1.5 મહિનાની અંદર 25 કિલો વજન ઉતારી દીધેલું. ઓકે. અને ત્યાંથી પછી જર્ની સ્ટાર્ટ થઈ. શુભારંભ કર્યું, આઈવિશ કર્યું, દુનિયાદારી કર્યું, બધું સટ કામ કરવાનું ચાલુ થયું. દરેક કેરેક્ટર એવા છે, તમે જોજો એકવાર તમારા ધ્યાનમાં આવે તો, કે દરેક કેરેક્ટરની અલગ જ વિશ્વ છે. એમ સહેજ બી તમે સિમિલારિટી ક્યાંય નહીં જોઈ શકો. કટ્ટુ આપણે હિલ્લારો સુધી પહોંચીએ તો હિલ્લારોમાં મેં કીધું એમ અભિષેક સર સાથે મારે હંમેશા એવું થયું છે કે એમણે મને પાત્ર એમના મગજમાં એવું હોય કે કંઈક કોઈક બીજાને લઉં કે કંઈક કરવું કે આમ તેમ, છેલ્લે હું જ આવું ત્યાં આગળ જે કરવાનું હોય ને ત્યાં. એટલે મને હમણાં બી એમનો એક ઇન્ટરવ્યૂ આવ્યો, એમાં એ બોલ્યા છે કે મેં અર્જુનને એકવાર એવું પૂછેલું કે તારી પાસે મારી કોઈ સીડી છે કે શું. સો એવું થતું હોય છે. મારામાં હજુ જે એક કેરેક્ટર રહી ગયું છે ને, મને જે બહુ ઈચ્છા છે એ 2 પ્રકારના કેરેક્ટર જો બહુ જલ્દી મળી જાય તો કરવા છે. કે કહાની પિક્ચર જોયું હોય તો એમાં નવાઝુદ્દીન સિદ્દીકી સાહેબે જે ઇન્સ્પેક્ટરનું કેરેક્ટર કર્યું છે, પછી તલવારમાં ઇરફાન સાહેબે જે પાત્ર ભજવ્યું છે, એવા ઇન્સ્પેક્ટરનો રોલ કરવો છે કે જે બહુ શટલી સ્પેશિયલ 26માં મનોજ બાજપાઈ એ પ્રકારની કોઈ પાત્રની ભૂમિકા ભજવી છે. અને સાથે સાથે કોઈ હિસ્ટોરિકલ કેરેક્ટર કે જે રાજા રજવાડાઓ હોય, સિદ્ધરાજ જયસિંહ છે, રાણા પ્રતાપ છે, એ પ્રકારના કેરેક્ટરની મને બહુ તાલાવેલી છે કરવાની ખાસ. એટલે તમે ગમે તેટલા ફેમસ થઈ જાઓ એ પેલી ભૂખ તો રહેવાની જ ને કે મારે અલગ પ્રકારના કેરેક્ટર્સ કરવા. એ ભૂખ જે દિવસે મટી જાય ને એ દિવસે બધું પૂરું થઈ જાય એવું લોકો બી કહે છે. એટલે નથી બોલતો સારું ચાપલું નથી બોલતો, પણ એ સાચી વાત છે. જે દિવસે તમને એવું થઈ ગયું ને કે બસ યાર આપણે કમ્પ્લીટ, એ દિવસે કમ્પ્લીટ. રાઈટ. એટલે શીખવું જ પડે. કોઈ બી આર્ટ હોય, કોઈ પણ આર્ટ હોય. હું માત્ર એક્ટિંગની વાત નથી કરતો, દરેક આર્ટ ફોર્મની વાત કરું છું. કોઈ પણ આર્ટિસ્ટે એ આર્ટ ફોર્મ ક્યારે એને પૂર્ણ રીતે આવડી ગઈ છે ને એવું માન્યું એ દિવસથી પૂર્ણ થઈ જાય વાત. એ 100%ની વાત છે. કેમ કે આર્ટ તો એટલું બધું વિસ્તૃત છે, એને તમે પામી જ ના શકો. એ એવી વસ્તુ છે. એટલે દરરોજ કંઈક નવું શીખવું જ પડે અને જાતે ને જાતે શીખાતું જાય. કાં તો પછી તમારે બ્લેન્ક સ્લેટ જ રહેવી પડે. એ બહુ અગત્યનું છે. અને એ તો પોઝિટિવ એસ્પેક્ટ થઈ ગયો એક એક્ટરનો. પણ એક્ટર હોવાના અમુક નેગેટિવ થોટ્સ પણ હોય છે. ઘણા બધા લોકોને સેલ્ફ ડાઉટમાં જતા રહેતા હોય છે. એના કારણે એ નથી કરી શકતા, પછી એ પોઝિટિવ એસ્પેક્ટ નથી આવી શકતો. કરવું હોય પણ મને નથી મળતું કરીને જે ગીવઅપ પણ એટલા જ લોકો કરી દેતા હોય છે. તો તમારા મુજબ તમારી લાઈફમાં ક્યાંય એવો કોઈ ટફ ફેઝ આવ્યો તો જ્યારે તમે ડાઉટ કર્યો હોય તમારા? ના, મારું તો બહુ ક્લિયર હતું કે આ નહીં તો કશું નહીં. ક્લિયર હતું પહેલેથી દરેક વાતમાં. એ કોઈ પણ ચર્ચા ના હોય એ વાતમાં પહેલેથી હું એવું ક્લિયર હતો કે સૌથી પહેલા એક્ટિંગ, એ પહેલા પછી બીજું બધું. એ નહીં હોય તો બીજું કંઈ જ નહીં.
એટલે ક્યારે મારા ઘરે તો એવો કોઈ પ્રશ્ન જ આવ્યો નથી, પણ તે છતાં બી ક્યારેક જો કદાચ એકાદ વાર વાત થઈ હોય કે જોબ માટે કંઈક કામ કરવું કે આ કરવું તે કરવું, પણ એ લોકો જ પહેલેથી એટલા શ્યોરિટીમાં હોય કે આનો જવાબ શું હશે એમ, કે ના નથી કરવાનું. કેમ કે આપણને કોઈ પેલું નથી કે આપણે ભાઈ 30 માર ખાંચીએ, કશું નથી આપણે, પણ ગમતી વસ્તુ હું એવું માનું છું કે જ્યાં સુધી તમને એવો ચાન્સ મળે છે કે ઉપરવાળા આશીર્વાદ આપી રહ્યા છે, તો એવો પ્રયત્ન કરો કે એના ઉપર જ તમે ફોકસ કરો. પછી તો તમારા હાથમાં કશું છે નહીં ભાઈ, એટલે ગમે ત્યારે પછી કોઈ બી પૈડું નીકળી જાય તો પછી તમારે રથ હાથમાં લેવો જ પડે. અમે યુઝ્યુઅલી ટુવર્ડ્સ ધી એન્ડ એપિસોડમાં એક રેપિડ ફાયર રાઉન્ડ જેવો રમતા હોઈએ છીએ. ઓકે, બહુ અઘરું નથી, ધીસ ઓર ધેટ જેવા ક્વેશ્ચન્સ જ હશે, અથવા 1-2 વાક્યમાં, પણ આપણે એને ટ્રાય કરીએ કે બને એટલું જલ્દી બોલવાનું અને વિચાર્યા વગર બોલવાનું, એ ટ્રાય કરજો ખાલી, બાકી જોઈએ. બહુ નાનકડા જ છે, તમને તો ફાવશે. ઓકે, રમીએ. થિયેટર કે ફિલ્મ વધારે શું ગમે? બંને. કોમેડી કે સિરિયસ રોલ, કયો વધારે ગમે? મને એકચ્યુઅલી એવું આમાં હું સહેજ વિસ્તૃત તમારી જોડે વાત કરીશ, કેમ કે આ પ્રશ્ન બહુ દર ફેરી પૂછાતો હોય છે. રેપિડ ફાયરથી પણ તો બી થોડી છૂટ લઉં છું કે કોમેડી અને સિરિયસ બંને રોલમાં છે ને, હું અગેન મેં કીધું એ રીતે ચૂઝ કરું છું કે પાત્રની મહત્વતા શું છે, એ કોઈ પણ હોય એ કરવા હું તૈયાર હોઉં છું. એટલે મને કોઈ એવું પર્ટિક્યુલર એવું નથી કે કોમેડી કે સિરિયસ. ઓકે, નાઇસ આન્સર. સ્ક્રિપ્ટેડ એક્ટિંગ વધારે પ્રેફર કરો કે ઇમ્પ્રોવાઇઝેશનનો સ્કોપ હોવો જોઈએ? નવા ડિરેક્ટર હોય તો ઇમ્પ્રોવાઇઝેશનનો સ્કોપ હોવો જોઈએ, બાકી સ્ક્રિપ્ટેડ, જે ડિરેક્ટરને ખબર છે ફિલ્મ કેવી રીતે બને એની સાથે સ્ક્રિપ્ટેડ. વાહ, ઓલ્સો નાઇસ આન્સર, ઓલ્સો ડિપ્લોમેટિક આન્સર પણ ગમે. ગુજરાતી સિનેમા સાથે જ રહેવું કે હિન્દી પ્રોજેક્ટ માટે પણ? ઇન્ડસ્ટ્રી, આખી ઇન્ડસ્ટ્રી સાથે રહેવું છે, જે ભાષામાં બોલાવે ભાષા શીખીને કામ કરવું છે. ઓકે, સ્ટેજ ફિયર ક્યારેક બી લાગ્યો તો? યસ, મેં કહ્યું એ કે જ્યારે કમબેક કર્યું એ સમયે મને જરાક નર્વસનેસ થઈ હતી અને એ વખતે જરાક પગ ધ્રુજતા હતા. ઓકે, આમ તમે ડિરેક્ટર્સ એક્ટર છો કે એક્ટર્સ ઇન્સ્ટિંક્ટ ને? સેમ આન્સર જે હમણાં આગળ આપ્યો હોય કે નવા ડિરેક્ટર સાથે હું એક્ટર નથી બિલકુલ, અને જે બહુ જ સમજુ છે અભિષેક શાહ જેવા સર, કે જેમને ખબર જ છે સિનેમા શું છે, ગોળીને પી ગયા છે, એ લોકો સાથે હું કમ્પ્લીટ બ્લેન્ક વ્હાઇટ કેનવાસ થઈને જઉં છું. એમને જે રંગ નાખવા હોય નાખે એ હું સ્વીકારી લઉં છું. વાહ, નાઇસ. એ હોવું જ જોઈએ પણ એક્ટરમાં, સો ઇટ્સ અ ગુડ થિંગ. એક એવી હેબિટ કે જે તમને ગ્રાઉન્ડેડ રાખે છે? હું મૂળ ભૂલતો નથી, ક્યાંથી આવ્યા છો, અને તમે એક છેલ્લે ગમે તે બધું જ પૂરું થઈ જાય એના પછી તમે એક માણસ છો. એ વસ્તુ બહુ અંદરથી બિલ્ડ કરી છે મેં, કે તમે માણસ છો એ ક્યારેય ભૂલતા નહીં, કેમ કે તમે જેની સાથે વાત કરશો એ સામે બી કદાચ માણસ જ છે, તો માણસય ના ભૂલાય. વાવ, યસ. બહુ આન્સર પણ એટલો જ હમ્બલનેસથી આવ્યો. ઓકે, ફેવરેટ કો એક્ટર કોણ છે અત્યાર સુધી જે કામ કર્યું એની અંદર? બહુ બધા છે, પણ જયેશ મોરે સાથે કામ કરવાની એટલે મજા આવે કેમ કે શીખવા તમને ઘણું મળે, અને મારો ગમતો ભાઈબંધ સંજય ગલસર. યસ. ઓકે, ઓટીટી પ્લેટફોર્મ કે પછી ટ્રેડિશનલ સિનેમા? ટ્રેડિશનલ સિનેમા, કેમ કે એ જે તમને પડદાની સામે જોવાની મજા છે, એ બંધિયારમાં બ્લેકઆઉટની અંદર બેસીને જે એક્સપિરિયન્સ લેવાની મજા છે એ છે. પેલું તો તમે ઘરે લાંબા થઈને શાંતિથી જેટલી વાર જ્યારે જોવું હોય ત્યારે જોઈ શકો. સો સિનેમા ઇઝ સિનેમા. ગમે ઓટીટી પણ. ઓકે, વન વર્ડ ફોર એક્ટિંગ? લાઈફ. યસ, બિલકુલ પરફેક્ટ. હું ઓપ્શન કંઈક આપવાની હતી પણ હું પહેલાં નથી આપતી ઓપ્શન, અગર અટકે તો આપીશ, પણ તમે પરફેક્ટ જવાબ આપ્યો, કે બિકોઝ તમે તમારી જર્ની જે રહી છે એમાં અમને રિયલાઇઝ થઈ ગયું કે બાળપણથી જેણે વિચાર્યું હોય અને હજી એ જ કરવાનો મોકો મળ્યો હોય, કરતા હોય તો કેમ, બરાબર, લાઈફ જ છે. લાસ્ટ તમે કોઈ મેસેજ શેર કરવા માંગતા હો અમારા યંગ એક્ટર સાથે, અમારા દર્શક મિત્રો સાથે, તો એ શું હશે? યસ, બધાને પહેલાં તો એક જ રિક્વેસ્ટ છે, સૌથી પહેલાં દરેક વયના લોકોને, કે માણસ છીએ આપણે એ ભૂલશો નહીં. માણસાઈ એ આપણો સૌથી પહેલો ગુણધર્મ છે અને આપણો સૌથી પહેલો અગત્યનું પાસું છે. તો માણસાઈ ક્યારેય જીવનમાં ભૂલતા નહીં, બાકી બધું આપોઆપ થઈ જશે. અને જે એક્ટર બનવા માગે છે, કે જે આ ફિલ્ડમાં આવવા માટે છે, એના માટે કે ક્યારેય ના પાડતા કોઈ પણ વાતને લઈને, આ ફિલ્ડમાં કામ કરવા માટે થઈને,
નેવર સે નો. સો શરૂ કરી દો, અંત સુધી આપોઆપ પહોંચી જશો. વાહ કેટલી ઇન્સ્પાયરિંગ વાત કરી હતી, કેટલા સારા અને નાનકડા શબ્દોમાં. યસ, કેમ કે ઘણી વખત કેવું થતું હોય છે કે આપણે, મેં કહ્યું ને, એ રોલ ચૂઝ કરવો જોઈએ, પણ જ્યારે તમે હજુ શરૂ જ નથી કર્યું તો તમે ચૂઝ કરવાને હજુ લાયક નથી, ત્યાં એનો પોઈન્ટ ઓફ વ્યૂ નથી. પણ એ તમારી પાસે અત્યારે પરિસ્થિતિ નથી, તમારે કામ તો ચાલુ કરી દેવું પડશે ને. 10 જણ જોશે પછી તમને અપ્રોચ કરવાનું ચાલુ કરશે, ત્યારે તમારે ચૂઝ કરવાનું છે. એટલે કામ તો ચાલુ જ કરી દેવાનું, પછી જે થશે એ જોઈ જશે. વાવ, થેન્ક યુ સો મચ આટલી ઇન્સાઇટફુલ જર્ની તમારી અમને બતાવવા માટે અને આટલા ઇન્સ્પિરેશનલ વાક્યો અમને કહેવા માટે. ખૂબ મજા આવી. થેન્ક યુ સો મચ અમારા શો પર આવવા માટે. થેન્ક યુ સો મચ બોલાવવા માટે. અરે ઇટ વોઝ અવર પ્લેઝર. તો દર્શક મિત્રો, તમને આજનો એપિસોડ કેવો લાગ્યો? તમને મજા આવીને ધુલાને મળીને અને નરસિંહ મહેતાને મળીને અને આર્જવ ત્રિવેદીને તમે માણ્યા, આજે જાણ્યા, તો કેવું લાગ્યું એ અમને ચોક્કસથી લખીને મોકલાવો. goodmorninggujratshow@gmail.com અમારું ઈમેલ આઈડી છે, એના પર તમે રિવ્યૂઝ, કોઈ સજેશન્સ અથવા ગેસ્ટ રિક્વેસ્ટ હોય તો મોકલી શકો છો. અમે એને ચોક્કસથી આવકારીશું. અને જો તમે ટીવી પર જોઈ રહ્યા હોવ તો તમને જણાવી દઈએ કે ગુડ મોર્નિંગ ગુજરાત શો હવે ડીડી ન્યૂઝ ગુજરાતીની જે યુટ્યુબ ચેનલ છે એના પર હોય છે. ક્યારનો આવે જ છે પણ હજી છે એવું યાદ કરાવું છું ખાલી. તો જોતા રહેજો અને ત્યાંથી કોઈને તમારે મોકલવું હોય તો શેર કરી શકો છો, તો એ પણ કરતા રહેજો.